સતત બીજા દિવસે આમોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજે ભરૂચ જિલ્લામાં, જ્યાં સતત બીજા દિવસે પણ ધોધમાર ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે, જ્યાં વરસાદ વરસતા તમામ આસપાસની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે, તેમજ ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। આ એક આમોદ ચામડિયા હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે, તેમાં પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે કેટલાક અહીંયા નાના બાળકો અહીંયા રમી રહ્યા છે, જેમાં પાણી ભરાયું છે। આ ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે જ પાણી ભરાય છે। વધુમાં આપણી સાથે વાત કરીશું, આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપલ પણ છે, તેઓ જાતે પણ ખેતી કરે છે, આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે। સાહેબ, શું કહેશો, આજે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી, ઘણા સમય બાદ આ વરસાદ આવ્યો છે, કારણ કે ગયા વર્ષે આપણે વાત કરીશું તો જે વરસાદ 6 જૂને આવ્યો હતો, આ વખતે 1 જુલાઈએ આવ્યો છે। સાહેબ, શું કહેશો, આજે વરસાદ વરસે છે તે બાબતને લઈ? ઘણા સમય બાદ આજે 2 દિવસથી વરસાદ સારો થાય છે। ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકો અને આમોદ તાલુકાની અંદર જ્યારે આ સારો વરસાદ થયો, ખેતીને અનુકૂળ છે। હું પણ ખેડૂત છું અને ખેડૂતો પણ આ વરસાદથી ખૂબ જ ખુશ થયા છે। અહીંયા મુખ્ય પાક કપાસનો છે અને કપાસના પાકને આ વરસાદ ખૂબ જ અનુકૂળ છે અને અહીંયા આગળ ખૂબ જ સારો વરસાદ થયો છે, 2 દિવસથી સતત ચાલે છે અને અહીંયા આગળ આ વરસાદથી દરેક ખેડૂતો ખુશહાલ છે જોવા મળે છે। તો આ હતા આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપલ ગઢવી સાહેબ, જેઓનું કહેવું છે કે આ વરસાદ ખૂબ જ મહત્વનો વરસાદ છે, ખેતી લાયક વરસાદ છે, કપાસ માટે ખૂબ જ ઉપયોગી વરસાદ છે, 2 દિવસથી વરસી રહ્યો છે। આમોદની અંદર સતત 2 દિવસથી વરસાદે ધબધબાટી બોલાવી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।